નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 5મો, જેનું નામ છે અનિતા અને મધમાખીઓ. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્નો જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5મો, અનિતા અને મધમાખીઓ. મારું નામ અનિતા ખુશવાહ છે. હું બોચાહા ગામમાં રહું છું. આ ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે. હું મારા માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું. હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ આપણને અનિતા ખુશવાહની માહિતી આપવામાં આવી છે કે જે બોચાહા ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે તેની અંદર રહે છે. તેની અંદર તેના માતા પિતા અને 2 ભાઈઓ પણ રહે છે, જે એક ગામડું છે. અનિતા કોલેજમાં ભણવા પણ જાય છે અને સાથે સાથે નાના બાળકોને ભણાવવાનું પણ કામ કરે છે અને તેની સાથે સાથે તે મધમાખીઓનો ઉછેર કરવાનું કામ પણ કરે છે. આ બધું કંઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું. મારે તો શાળાએ જવું હતું, પરંતુ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય એ ગમતું ન હતું. વિદ્યાર્થી મિત્રો, આજે પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ભણવું છે, પરંતુ તેમની પરિસ્થિતિ એટલી બધી સારી નથી હોતી કે તેઓ ભણવા જઈ શકે. માટે ખાસ કરીને દીકરીઓ માટે આ સમસ્યા ઊભી થતી હોય છે કે જેને ભણવા જવું હોય છે પણ તેને ભણવા જવા દેવામાં આવતી નથી. તો અનિતાને પણ આવું જ થતું હતું. તેને પણ તેના માતા પિતા છે તે બકરીઓ ચરાવવા મોકલતા હતા, પણ અનિતાને તો શાળાએ જવું હતું. આ એક સાચી ઘટના છે. શાળામાં જઈ ભણી ગણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુશવાહ એક આદર્શ છે. તો અનિતા ખુશવાહ છે તે આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે જે પોતાના માતા પિતાની મરજી ન હોવા છતાં પોતાની પ્રબળ ઈચ્છા શક્તિને કારણે ભણવાનું શરૂ રાખે છે અને આગળ વધે છે. શાળાનું સ્વપ્ન. એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ જ રડી. એક દિવસ અનિતા શાળાએ પહોંચી જાય છે અને બાળકો જ્યાં અભ્યાસ કરતા હતા ત્યાં પાછળ જઈ અને બેસી જાય છે. ત્યારે અનિતાને ભણવાની તો ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી તે ઘરે જાય છે અને તેના માતા પિતાને શાળા વિશે વાત કરે છે, પરંતુ તેના માતા પિતા છે તેને શાળાએ જવા દેવા તૈયાર થતા નથી. તેને તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. અનિતા છે તે ખૂબ જ રડે છે, કારણ કે તેને ભણવાની તો ખૂબ ઈચ્છા હતી. ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કાંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી. અનિતા શાળાએ ગઈ હતી, તેથી તેમના શિક્ષકને ખબર પડી અને શિક્ષક છે તે એક દિવસ અનિતાના માતા પિતાને મળવા આવે છે અને તેઓ અનિતાના માતા પિતાને સમજાવે છે કે ભાઈ, શાળાએ જવું એ તો દરેક બાળકનો અધિકાર છે અને આમ પણ તમે જો સરકારી શાળાની અંદર અભ્યાસ કરાવશો તો ધોરણ 8 સુધી ભણવામાં તો તમારે કાંઈ પણ કાણી પાય એટલે 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાનો થતો નથી અને ભણવું હોય તો દરેક બાળકનો અધિકાર છે. તેથી અનિતાના માતા પિતા છે તે સમજી જાય છે અને અનિતાને શાળાએ મોકલવાનું શરૂ કરે છે. અનિતા આમ તો ભણવામાં હોશિયાર ન હતી,
પણ હંમેશા નવા નવા પ્રશ્નો પૂછતી રહેતી. તેને જાણવાની ઈચ્છા ખૂબ હતી, તેથી વાતે વાતે તે પ્રશ્નો પૂછતી રહેતી. તમે આખા વર્ષ શાળામાં તેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો તે અહીં નોંધ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીં આપણે ઉદાહરણ સ્વરૂપ કેટલીક રકમ છે તે લખીએ છીએ, જેમ કે શાળાએ જવા આવવા માટે જો તમે બસ અથવા તો સ્કૂલ વાનમાં જતા હશો તો તેનો ખર્ચ 5,000 રૂપિયા સમગ્ર વર્ષનો હશે. ત્યાર પછી નોટબુક પાછળ તમારે 500 રૂપિયાનો ખર્ચ થતો હશે. પેન પેન્સિલ પાછળ 200 રૂપિયાનો ખર્ચ થતો હશે. ગણવેશ છે તે 1,000 રૂપિયાની આસપાસ થતો હશે. દફતરનો ખર્ચ 400 થી 500 રૂપિયા જેવો હશે. લંચ બોક્સનો ખર્ચ 100 રૂપિયાનો થશે. બૂટ ચપ્પલ છે તે 400 રૂપિયાની આજુબાજુ આવશે. અન્ય વસ્તુમાં પણ 500 રૂપિયાની આજુબાજુ તમારે ખર્ચ કરવો પડતો હશે. આ તો અંદાજિત રકમ છે, આ કરતાં વધારે ખર્ચ છે તે પણ તમારે થતો હશે. તો કુલ મળી અને તમારે રૂપિયા 8,000 જેટલો ખર્ચ છે તે સમગ્ર વર્ષ માટે ભણવા પાછળ કરવાનો થતો હોય છે. આ તો આપણે સામાન્ય ખર્ચની વાતો કરી છે. ચાલો, આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પુસ્તકો માટે 800 રૂપિયાનો ખર્ચ કર્યો. જો તમે સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા હશો તો તમને પુસ્તકો છે તે શાળામાંથી જ આપતા હશે, માટે તમારે કોઈ પણ ખર્ચ કરવો નહીં પડ્યો હોય. પરંતુ જો તમે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હશો તો તમારે પુસ્તકો માટે ખર્ચ કરવો પડશે. તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને તેમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી શાળાનો ગણવેશ તમે દોરી શકો અથવા તો અન્ય તમને મનપસંદ ગણવેશ હોય તેવો ગણવેશ તમારે દોરવાનો છે. હું અહીં નમૂના રૂપે એક ઉદાહરણ સ્વરૂપે એક બાળક અને એક બાળકીનો ગણવેશ છે તે આપું છું, તે તમે આ પ્રકારે દોરી શકશો. ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. આમ કરતા કરતા અનિતા ધોરણ 5 છે તે પાસ કરે છે. પણ પછી અનિતાને ખબર હતી કે હવે જેમ જેમ તે આગળ ભણતી જશે તેમ તેમ ભણવાનો ખર્ચ છે તે પણ વધારે આવતો જશે અને તેના માતા પિતા છે તે ખર્ચ વધારે થાય તો ભણાવવા માટે તૈયાર થશે નહીં. આથી અનિતા છે તે ભણવાની સાથે સાથે આજુબાજુમાં જે નાના બાળકો હતા તેને પણ ભણાવવાનું શરૂ કરે છે અને એના કારણે એને થોડાક પૈસા છે મળવા લાગે છે અને એ પૈસાથી અનિતાના ભણવાનો ખર્ચ છે તે નીકળી જાય છે અને અનિતાનું આગળનું ભણવાનું પણ શરૂ રહે છે. ચાલો વાત કરીએ. દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો એ કહો. તો આરટીઈ 2009ના કાયદા મુજબ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત મળવું જોઈએ. આ કાયદા મુજબ દરેક બાળકને ભણવાનો હક છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે સરકારી શાળાની અંદર અભ્યાસ કરશો તો આ હક પ્રમાણે તમને ફ્રીમાં ભણવા દેવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ફી છે તે તમારી પાસેથી લેવામાં આવશે નહીં. ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. તો અનિતા છે પોતાનું ભણવાનું તો તેને શરૂ કર્યું જ, પણ સાથે સાથે તેની આજુબાજુમાં જે લોકો રહેતા હતા અને જે લોકો પોતાની દીકરીને શાળાએ નહોતા મોકલતા તેવા લોકોને પણ સમજાવે છે અને બીજી દીકરીઓ છે તે પણ શાળાએ જતી થાય છે. હવે અનિતાને ભણવામાં રસ છે તેવું જોઈએ અને તેની માતા પણ ઘરકામ છે તે પોતે જાતે જ કરી લેશે, જેના કારણે અનિતાને વધારે સમય અભ્યાસ કરવા મળી શકે. મધમાખી ઉછેરનાર તરીકે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે એટલે ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરે. વળી સરકાર એ માટે તાલીમ પણ આપે. હું એ તાલીમમાં જોડાઈ. તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો. તો અનિતા જે વિસ્તારની અંદર રહે છે એ વિસ્તારની અંદર લીચીના વૃક્ષો ખૂબ થાય અને લીચીના વૃક્ષો છે તે મધમાખીઓને ખૂબ ગમે. એટલે કે લીચીના વૃક્ષમાં મધમાખીઓ છે તે પુષ્કળ પ્રમાણમાં આવે અને એટલા માટે જ અનિતાની ઘરની આજુબાજુ, તેના ગામની આજુબાજુમાં ઘણા બધા લોકો છે
તે આવી રીતે મધમાખી ઉછેરવાનું કામ કરતા હતા અને તે માટે તેમને સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવતી કે કેવી રીતે મધમાખી ઉછેર કરવું, તેની સાર સંભાળ કેવી રીતે રાખવી, આ બધી તાલીમ છે તે આપવામાં આવતી. અને અનિતા છે એ પણ આ તાલીમની અંદર જોડાય છે અને તે તાલીમ લેનારી એકમાત્ર છોકરી હતી, કેમ કે બાકી જે બધા તાલીમ લેતા હતા તે પુરુષો હતા. કોઈ છોકરી આવી રીતે તાલીમ લે અને કોઈ કામ કરે તેવું અનિતાએ શરૂઆત કરી હતી. ખાસ કરીને ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખી ઈંડા આપે અને એ સમય છે એ મધમાખીના ઉછેર માટે ખૂબ જ સારો ગણાય. તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. તો હા, અમે પતંગિયું, મધમાખી, ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે. તેઓ કેમ ફૂલોની નજીક આવે છે તે શોધો. તો તેઓ ફૂલોમાંથી ફૂલનો રસ ચૂસવા માટે ફૂલોની નજીક આવે છે. તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, ભમરો, પતંગિયું અને મધમાખી છે તેનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમારી નોટબુકની અંદર તમે ચિત્ર દોરજો, અથવા તો તમને ક્યાંયથી તો તૈયાર ચિત્ર મળે તો તે તમારે કાપી અને અહીં લગાવી દેવું. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. તમે તે અવાજની નકલ કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, મધમાખી જ્યારે ઉડે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે, જે આ પ્રકારનો અવાજ છે તે તમે સાંભળ્યો હશે. તો આ પ્રકારનો અવાજ તમે નકલ કરજો. ત્યાર પછી મધમાખી ઉછેરનાર તરીકે, મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે. મેં ભણવાનું પણ ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. તે પૈસાથી મેં માખીઓ માટેની 2 પેટીઓ ખરીદી. એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. ત્યાર પછી અનિતા છે ધીમે ધીમે મોટી થવા લાગી અને તેણે મધમાખી ઉછેરનાર તરીકેની તાલીમ છે તે પૂરી કરી અને હવે તેને પોતાનું કામ શરૂ કરવું છે અને તે માટે પૈસાની જરૂર હતી. તેથી પૈસા મેળવવા માટે અનિતાએ ભણાવવાનું પણ શરૂ રાખ્યું, જેથી કરીને તેણે 5,000 જેટલા રૂપિયા ભેગા કર્યા અને એ પૈસામાંથી એણે મધમાખી ઉછેરવા માટેની પેટીઓની ખરીદી કરી, જેમાં એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. તો 2,000 રૂપિયાની એક એવી 2 પેટીની ખરીદી કરી અને બાકી જે પૈસા બચે છે તે પૈસામાંથી મધમાખીને આકર્ષવા માટે જે ચાસણીની જરૂર પડે તે ચાસણી બનાવવા માટેની ખાંડ લીધી અને મધપૂડાને ચોખ્ખો રાખવા માટે જે દવાની જરૂર પડે તે દવાની ખરીદી પણ અનિતા કરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા. ખૂબ જ પીડા થતી. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું, એટલે કોઈને કહેવાય તો નહીં. અનિતાએ 2-3 મહિનાની અંદર ઘણી બધી મધમાખીઓ ભેગી કરી લીધી. હવે તેને વધારે પેટીઓની જરૂર હતી અને તે માટે વધારે પૈસાની પણ જરૂર પડવાની હતી. ઘણી વખત મધમાખીઓ છે તે અનિતાને ડંખ પણ મારતી અને તેના કારણે તેનો ચહેરો સૂજી જતો. ઘણી પીડા થતી, પરંતુ પોતાની જાતે કામ પસંદ કરેલું હોવાથી અનિતા કોઈની ફરિયાદ કરતી નહીં. ચાલો હવે આપણે શોધી કાઢો કે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે. તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો મધમાખીના ડંખની જે લાળ હોય તેને કાઢીને પછી જ્યાં ડંખ માર્યો હોય ત્યાં તેના પર ભીની માટી લગાવે છે. ગામડાની અંદર તો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ચાલો, તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરો અને નામ લખો. તો આ પ્રકારે મધમાખીનું ચિત્ર છે તે તમારે તમારી નોટબુકમાં બનાવવાનું. લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી દીધી. દરેક પેટીમાંથી મને 12 કિલા મધ મળતું. આ મધ હું બજારમાં વેચતી. મધમાખીના ઉછેરમાં મારી પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. તો ફેબ્રુઆરી મહિનો જ્યારે આવે ત્યારે લીચીના વૃક્ષો ઉપર ફૂલો આવે અને આ ફૂલોના રસનો ઉપયોગ કરી અને મધમાખીઓ નવો મધ છે તે બનાવે છે. અને અનિતા છે તે પોતાની મધમાખીની જે પેટીઓ છે તે લીચીના વાડા પાસે જ રાખે છે. એક પેટીમાંથી અનિતાને 12 કિલોગ્રામ જેટલું મધ મળતું. આ મધ છે તે અનિતા બજારની અંદર વેચે છે અને તેમાંથી અનિતાની જે પહેલી કમાણી આવી તેમાંથી તેને ફરી પાછી મધમાખી ઉછેરવા માટેની પેટીઓની ખરીદી કરી. આમ કરતા કરતા અનિતા પાસે હવે 20 પેટીઓ થઈ જાય છે.
ચાલો, અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? તો એક પેટીની કિંમત 2000 હતી, તો 20 પેટીની કિંમત છે તે 40,000 રૂપિયા થશે. હું દરરોજ સાયકલ લઈ કોલેજે જાઉં છું. મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે. હવે તમે પણ અનિતા વિશે ઘણું બધું જાણો છો. તો અનિતા દરરોજ કોલેજે પણ જાય છે અને સાથે સાથે પોતાની જે મધમાખી ઉછેરવાની પ્રવૃત્તિ છે તે પણ શરૂ રાખે છે. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્વની વાત કરે છે. ઘણી વખત લોકો તેની મજાક કરે છે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે. એટલે કે અનિતાની ગામની આજુબાજુના વિસ્તારમાં હજી પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે, માટે અનિતા તેની આજુબાજુના ગામમાં જઈ અને ત્યાંના વાલીઓ છે તેને સમજાવે છે અને તેમના બાળકો પણ શાળાએ જાય તે માટે અનિતા છે તે સતત પ્રયત્ન કરતી રહે છે. તેમના વાલીઓને સમજાવી અને તેમના બાળકો પણ શાળાએ જઈ શકે એ માટે અનિતા હંમેશા પ્રયત્ન કરતી રહે છે. આ પ્રકારે અનિતા છે તે ઘણી વખત મજાકનો પણ તેને સામનો કરવો પડે છે, પરંતુ અનિતા તેના તરફ ધ્યાન આપતી નથી અને પોતાનું કામ સતત કરતી રહે છે. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. કારણ કે અત્યારે મધ ઉછેરનાર તરીકે અનિતાને જે બજારમાં મધના ભાવ મળતા હતા તે પૂરતા ન હતા. તેથી અનિતા છે તે મોટી વેપારી બની અને જે લોકો મધમાખી ઉછેર કરી અને મધ મેળવે છે તેવા લોકોને પૂરતા પ્રમાણમાં બજાર ભાવ મળી રહે તેવું કરવા અનિતા ઈચ્છતી હતી. ચાલો શોધી કાઢો. અનિતા અને ગામના બીજા લોકોને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે. તમારા શહેરમાં 1 કિગ્રા મધનો શું ભાવ છે? તો અમારા શહેરમાં 1 કિગ્રા મધનો ભાવ લગભગ 400 રૂપિયા જેટલો છે. તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શાના માટે થાય છે? તો દરરોજ સવારે અમારે ઘરે ઉકાળો બને છે જેમાં મધ નાખવામાં આવે છે. આ ઉપરાંત બ્રેડ સાથે પણ મધ ખાઈએ છીએ. શરદી થાય ત્યારે દવા તરીકે પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક મધપૂડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પૂડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે અને આ માખી આખો દિવસ કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, મધપૂડાનું નજીકથી નિરીક્ષણ જો તમે કર્યું હોય તો તમને ખબર હશે કે એક રાણી માખી હોય છે અને રાણી માખી હોય તે સૌથી મોટી હોય છે. તેનું કામ છે માત્ર ઈંડા મૂકવાનું. બાકીની બધી માખીઓ છે તેને આખો દિવસ કામ કરવાનું હોય છે અને તે કામદાર માખીઓ હોય છે. તે આખો દિવસ શું કામ કરે છે? તો કે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપૂડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી. મધપૂડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે અને રસ ચૂસી અને ફરી પાછી આવે છે. આ રીતે મધપૂડામાં કામદાર માખીઓ ખૂબ જ અગત્યની છે. તેઓ રસ ચૂસવાનું કામ કરે છે. જ્યારે પણ કોઈને સારું ફૂલ મળે તો તે એક અલગ પ્રકારનું નૃત્ય કરી અને બાકીની મધમાખીઓને પણ બોલાવે છે અને ત્યાર પછી બધી માખીઓ તે ફૂલ પરથી રસ ચૂસવાનું કામ શરૂ કરી દે છે. આ રીતે કામદાર માખીઓ વગર મધપૂડામાં મધનો કે રસનો સંગ્રહ થઈ શકતો નથી. મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો મધમાખીઓની જેમ કીડી, ઉધઈ અને ભમરા જૂથમાં રહેવાનું પસંદ કરે છે. કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કીડીઓના દર તો જોયા જ હશે, કેમ કે કીડી છે તે આપણને બહુ કરડતી નથી અને તે આપણા માટે બહુ મુશ્કેલ નથી. માટે કીડીઓના દર તમે જોયા હશે કે જે દરની અંદર પણ એક રાણી કીડી હોય છે જે ઈંડા મૂકવાનું કામ કરે છે. તેમાં બાકીની સિપાઈ કીડીઓ હોય છે તે જે દરની દેખભાળ કરે, રક્ષા કરે છે. કામદાર કીડીઓ છે તેનું કામ અનાજ શોધી લાવવાનું, ખાવાનું શોધી લાવવાનું અને તેને પોતાના દર સુધી પહોંચાડવાનું છે, તે કામ કરે છે. આ રીતે કીડીઓ પણ મધમાખીની જેમ જ કામ કરે છે. સમગ્ર દિવસ દરમિયાન તેમનો દિવસ છે તે સતત કામમાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? તો કીડીઓ દરમાં અથવા જમીનની અંદર રહે છે.
ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો અનાજ, ખાંડ અને મરેલા જીવજંતુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરની અંદર પણ આ પ્રકારે કીડીઓ ભેગી થઈ હોય તે જોઈ હશે. કીડીઓની હાર જુઓ, તેનો રંગ કયો છે? તો કીડીઓની હાર લાલ અથવા કાળા રંગની હોય છે. તમને ક્યારે કીડી કરડી છે? કેવી કીડી હતી? લાલ હતી, કાળી હતી, મોટી કે નાની? તો હા, લગભગ દરેક વ્યક્તિને કીડી કરડી હોય અને તે મોટી અને લાલ રંગની હોય છે. જ્યારે તમે મગફળી ખાવ છો, તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો. તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો અને તેને રંગવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, જાતે પ્રવૃત્તિ તમારે કરવાની છે. મગફળીના ફોતરા વડે રંગ લગાવી તેનું છાપકામ કરી અને કેટલાક જીવજંતુઓ તમે બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 અનિતા અને મધમાખીઓના સ્વાધ્યાયની સમજૂતી અને પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.